સાધ્વી ચકોર શલભાસ્તમી કાલકંઠ કોકા નિજેષ્ટ વિષયેશુ યથૈવ લગ્ન મુહૂર્તો તથા ભગવતોત્ર મુદાતિ લગ્નમ ત્વામ ધર્મ ભક્તિ તનયમ શરણમ પ્રપદ્યે. પરમ કૃપાળુ ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ તથા આ સરસ મજાનું શિબિરનું આયોજન કર્યું છે એવા લક્ષ્મણ જીવનદાસજી સ્વામી અને ભગવાનના લીલા ચરિત્રોની ચેષ્ટા ઉપર સરસ કથા સંભળાવી રહ્યા એવા અમે હરિકૃષ્ણ સ્વામી, બીજા બધા સંતો, પાર્ષદો, બધા ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. તમારે બહુ સારું છે, ગંગાના કિનારા પર સીધું જાજી તમારે ગંગાઓ છે. કેટલી છે? 2. હા, તમે બધા ગંગાનો મહિમા તો જાણતા જ હો, પણ એવું કહેવાય છે કે ગંગા પાપ હરે છે, પણ બહારના ખ્યાલ આવે? ગંગા પાપ હરે છે પણ બહાર. જાણ્યા ના આવતોય ભલે, અજાણ્યા ના આવતોય ભલે, સમજીને ના આવતોય ભલે, સમજાય વિના ના આવતોય ભલે, પરણે ના આવવું પડે તો એ ભલે, પણ એ પાપ હરે એ વાત નક્કી. સાચું કહેજો, અગ્નિ હોય એને આપણે અડીએ તો જાણીને અડીએ તો દાજીએ, અને અજાણથી અડીએ તો ન દાજીએ. કારણ કે અજાણથી અડીએ એટલે ન દાજીએ ને, કે દાજી મેં કીધું નહીં દાજતા. કારણ કે એનો સ્વભાવ સાહજિક એવો છે. બહુ મહારાજની સ્વાભાવિક ચેષ્ટાની વાત આવે, બહુ સરસ વઢવાની વાત કરી. ભગવાનને વઢવાની ટેવ હોય, આપણે છે જ ને, મહારાજ બહુ છે, પણ ભગવાનને વઢવાની જે ટેવ છે અને આપણે જે ટેવ છે એમાં આકાશ પાતાળ જેટલો ફરક છે. તો ભગવાનનો એવો એક સહજ સ્વભાવ છે કે આ જીવ ગમે એમ કરીને જો આ માયાને જે વળગ્યો છે, માયા આપણને નથી વળગ્યો કે આપણને વળગી છે? તમારું શું માનવું છે? માયા આપણને વળગી છે કે આપણે માયાને વળગ્યા છે? સાચું છે? તો જે વળગ્યો હોય એને છોડવાની હોય કે ઓલા છોડવાની હોય? હે? તો પછી કેદી છોડવી છે? બહુ સીધી વાત છે. ભગવાનને એવો સાહજિક એક સ્વભાવ છે, અને એટલે તો આપણા નંદસંતો એવું કહેતા હતા કે આ બ્રહ્માંડમાં 50 વર્ષની આવરદા પૂરી થાય અને 51મો વર્ષ જ્યારે બેસે ત્યારે અનંતકોટી બ્રહ્માંડના માલિક પુરુષોત્તમ નારાયણ કેવળ જીવોના કલ્યાણ કરવા માટે જ એકવાર આવે છે. બાકી આવે છે અનંતવાર, પણ કેવળ એક જ કામ કરવાનું. શું કામ કરવાનું? જીવનું કલ્યાણ, બીજું કાંઈ નહીં. તો તમે મહારાજના ચરિત્રો જુઓ, ચેષ્ટા જુઓ, હું લેવા વઢે કે કથા વાર્તા હાલતી ને કોઈ પૂછવા આવે કે કરો તો વઢે ને તરત ખીજાય. એવા ખીજાય કે ન પૂછો વાત. પણ ક્યારે? કથા વાર્તા હાલતી હોય, આથી હાલતું હોય ત્યારે. તો મહારાજ આવી રીતે જીવોના કેવળ કલ્યાણ કરવા માટે. બાકી તો ભગવાન રામ રૂપે આવે, કૃષ્ણ રૂપે આવે, કલ્કી રૂપે આવે, એ બધા થોડા થોડા બીજા બધા કામ કરવા, પણ જીવની જે ભૂલ કાઢવી, એ ભૂલ કાઢવા માટેનું જે શું કર. મહારાજ કે સત્સંગનો વિવેકી કોણ? સત્સંગનો વિવેકી કોણ? તો કે જે પોતાના અવગુણને દેખે તે. અને દુનિયામાં વિવેકી કોણ? બીજાના અવગુણ દેખે, પોતાનો ગુણ હું કઈ જેમ તેમ નથી. ઘરે ખાવાનું ઠેકાણું ન હોય પણ આમ પહેરીને નીકળ્યો જાણે કેટલા પૈસા વાળો હોય છે એમ, કારણ કે વિવેકી કહેવાય. એમાં કઈ ના નથી મારી, પણ એ જગતનો વિવેકી છે. સત્સંગનો વિવેકી એ છે કે પોતાના જ અવગુણ લે, પોતાના જ. અને ભગવાનને, ભગવાનના સંતો ભક્તોના તો અવગુણ એને લે નહીં એમ નહીં, દેખાય જ નહીં. વિવેકી છે સત્સંગનો વિવેક. અને ઘણા નથી વ્યવહારને કે મોટી ઉંમરે માણસ કે દીકરો થયો હોય ને પછી મૂછું તાણે આમ કરે ને તેમ કરે, એની દીકરી આવે અવગુણ આવે ને, કેમ ન હોય? બહુ વિવેકી કહેવાય. ન કે બીજો કોઈ કરી આવ્યો, ચોરી કરી આવ્યો હોય તો, હા, અને આપણે રાજાની મૂછ તાણી હોય તો એ સેકન્ડે જેલમાં હોય. પણ એ વિવેકી છે.
એને મમત્વ થઈ ગયું છે કે વાસ્તવિક સત્ય જે છે એ મારો છોકરો છે એને. ત્યારે આપણે એ વિવેક હોવો જોઈએ કે આ સત્સંગ છે, આ સંતો છે, આ સત્શાસ્ત્રો છે, એ આપણે સત એવા આત્મા છે, એ હકીકતે આપણે એનો વિવેક જોઈએ. આપણી ભૂલ કાઢવા માટે આપણે જ આપણું જોવું પડે. કોઈ બીજો દેખાડે ખરો કદાચ, પણ કાઢી ન દે. તો હું એ કહેતો હતો, ગંગા પાપ હરે છે એ બહારના હરે છે, ત્યારે આ સાધુ સંતો છે ને એ અંદરના હરે છે. મહારાજ એક વખત બહુ કીધું, તમે મને ભગવાન કેમ માનો છો? મેં કીધી આવું કામ કર્યું, કીધી મેં પર્વત ઉપાડ્યો, મેં કીધી આવું કામ કર્યું, મેં કીધી અસુરો માર્યા, કાંઈ કર્યું નથી મેં રાવણને ક્યારે માર્યો? બધા સંતો મૂંઝાઈ ગયા કે પણ આજ તો ખરેખરી તકલીફ થઈ. શું તકલીફ થઈ ખબર? કે જેને ભગવાનનો નીચે નથી ને એ તો ગયા હાવ. સંતો કે અમને કઈ તકલીફ નથી. સંતોએ જવાબ જે આપ્યો છે, મહારાજ તમારી વાત બિલકુલ સાચી છે, એક જરા કઈ ખોટી નથી. કે તમે કોઈ દી રાવણ માર્યો નથી, તમે કઈ મોટો પેરો ધારણ કર્યો નથી, તમે કાંઈ નથી કર્યું. પણ મહારાજ અમને એટલી ખબર પડે છે કે રાવણને જે મારી ગયો કામ, કોઈને ક્રોધ, એવા જે અંતઃશત્રુ એને તમે મારો છો, એટલે તમે સર્વોપરી ભગવાન છો. જો તો કરાય, સંતોની દ્રષ્ટિ કેટલી છે. અને આપણે કોઈકને મોટા માનીએ તો વિચારવું તો પડે. આપણે હું તો ઘણી વાર વડતાલમાં કહું કે હરિકૃષ્ણ મહારાજ બેઠા છે, લક્ષ્મીનારાયણ દેવ બેઠા છે, બધા બેઠા છે, ગોપાલ આસને બેઠા છે, પણ કોઈ મહારાજ જેવો એક બાવો ધતિંગ કરતો બેસી જાય બહાર ને જે કે થવા માંડે તો ગોપાલ હરિકૃષ્ણ મહારાજ પાસે કેટલા જાય? સાચું કહેજો. અને મંડે થવા, હવે મારી પાસે સામર્થ્ય શક્તિ હોય, બધું તપ ભજન કર્યું હોય તો ખરું જ ને ભાઈ. સંપત્તિ કાળું કરીને કર્યું, ધોળું કરીને, પણ પૈસા તો ભેગા થયા જ. બોલો બોલો, અમે મહાભારત પેલું ભાગવત વાંચતા હતા, પેલું અસુર નામ તો ભૂલી ગયો. શંકર ભગવાનનું તપ કર્યું, બહુ તપ કર્યું. તો ભગવાન કે આની પાસે જવાય એવું નથી, પણ એટલું તપ કરવા માંડ્યો, એક પગે ઊભા રહીને અંગૂઠા ભર, ખાલી અંગૂઠા ભર, કેટલા મહિના સુધી ખાધા પીધાનો તપ કર્યું. ભગવાન એમ થયું હવે જવું પડશે. શંકર ભગવાન આવ્યા, બોલ શું જોઈએ? તો કે બસ હું જેના માથા પર હાથ મૂકું ને એ જાય. શંકર કે તથાસ્તુ. જ્યાં તથાસ્તુ કીધું તો મારો બેટો શું કે ખબર? એ કે ઉભા રહો મારે તમારા પર હાથ મૂકવો. શંકર કે મારી નાખવાની વાત છે આ. જો હું એ કહેતો હતો, એટલે સિદ્ધિ તો થાય, મારે દ્રષ્ટાંત પર જવું નથી, સિદ્ધિ તો થાય, કામ થાય, પણ આપણે શું લેવું છે એ આપણે જોવાનું છે. કોઈ વસ્તુ આ દુનિયામાં સિદ્ધ પુરુષો હોય કે કોઈ આશીર્વાદ દેતા થતું હોય, એ કદાચ ખોટું ના હોય, ધતિંગ કોઈ જગ્યાએ હોય તો વાત જુદી છે, પણ સાચું હોય, પણ આપણે એ જોઈએ છીએ. મુક્તાનંદ સ્વામી સંતો બધા નીકળ્યા હતા, ગરડાથી વચમાં જંગલ જેવું આવ્યું, એમાં કોઈ જંગલમાં કોઈ બાય માના લાકડા વીણવા કંઈક ગઈ છે ને કંઈક સર્પ કરવાથી મરી ગયેલી, છોકરું રડતું હતું. તે સ્વામી આમ જોડું અવાજ સાંભળ્યો, જોયું તો લાગ્યું કોઈ છોકરું રડે છે ને એની માં મરી ગયું લાગે. સ્વામી બહુ દયાળુ, મુક્તાનંદ સ્વામી બહુ દયાળુ. તરત મહારાજની પડખે જઈને કે મહારાજ કંઈક દયા કરો ને. મહારાજ કે શું? તો કે ઓલું. મહારાજ કે હાલો ને, આપણે શું લેવા આવ્યા છે ખબર? આપણે અક્ષરધામ શું નક્કી કર્યું હતું? હા મહારાજ, પણ હવે મને દયા બહુ આવે છે. મહારાજ કંઈક કીધું, બીજી વાર કીધું, ત્રીજી વાર કીધું, પછી કે મહારાજ મને ઓલા છોકરા ઉપર દયા આવે છે, એની મા ઉપર દયા નથી આવતી. આ નાનો એવો છોકરોનું શું થાય છે? મહારાજ કે તમને દયા આવે છે, પણ હું એના પૂર્વ કર્મને જાણું છું. જો તમને કહું તો તમે જેને જે બે પાટા મારી આવો, એટલો પાપી છે એ તો હું ભગવાન સહન માટે. ચાલો આપણે આવા કઈ મળદા જીવતા કરવા આવ્યા, આવા તો અઢળક દાખલાઓ છે. તો આપણે પુરુષોત્તમ નારાયણ પાસેથી શું લેવું છે એ આ સાધુ શીખવાડે છે. દ્વિતીય પ્રકરણમાં મહારાજે સંતોને મોકલ્યા, અમે એમણે વાંચીને આવ્યા કે જાઓ તમે સંતો ગામડે ગામડે ફરો, મારી ઓળખ કરાવજો, અને મારી ઓળખ કરવામાં નડતરૂપ આવે એવા જે કામ, ક્રોધ, લોભ એને તમે ટળાવજો, અને એને ટાળવા માટે તમે ધર્મ શીખવાડજો, અને ધર્મે સહિત ભક્તિ શીખવાડજો. આ કામ પૂરું થઈ જશે. મારું તમારું કામ પૂરું કરવું એટલે 1 સેકન્ડમાં પૂરું થઈ જાય. ધર્મ સહિત ભક્તિ મંડી કરવાની, ભક્તિ કરવાની, પણ કેને કરવાની? માળા ફેરવવાની, પણ કેવી રીતે ફેરવવાની? ધર્મ સહિત. હા, દંડવટ કરવાના. એક દંડવટ કરો તો 1 અશ્વમેઘ યજ્ઞનું ફળ થાય. કેટલા? તમે કેટલા રોજ કરો છો? અમારે પેલા ધર્મપ્રસાદ સ્વામી છે, મોટા મંડળના કહેવાય, ખાનદેશી.
આ અને આગલા વર્ષે દિવાળી ઉપર જ હું ત્યાં હતો, એટલે અમે દંડવટ કર્યા, પગે લાગ્યા કે બે ભાઈ મને કે દંડવટ કેવી રીતે કરો? 50 વર્ષથી દંડવટ કરીએ છીએ. કેવી રીતે કરો સ્વામી તમે મને પૂછો? મેં તો દંડવટ આમ કરીશ. તમને કે તમે રહેવા જાઓ. એટલે ભગત તમે એ કરતો દંડવટ કે તું તે દંડવટ કર્યા. પછી દંડવટ કર્યા પછી કે તારા ખોટા દંડવટ છે. મેં કીધું ખોટા દંડવટ કેવી રીતે? મને કે તે હાથ લાંબા આમ કર્યા. બોલે કે કર્યા ને? તો કે કેટલા કર્યા? તો કે થોડા. તો કે કેવી રીતે કર્યા? શું કર્યું? તો કે બસ આમ કર્યા. તો કે એમ કરવાના હોય એટલે શું હોય? તો કે બધા કરે છે એટલે આમ કરીને દંડવટ કરી, એટલે આમાં શું લેવા કરવાના? બધા કરે છે. તો કે હાથને ક્રોસ કરવાનો, જમણા ચરણારવિંદમાં આપણો જમણો હાથ ભગવાનને અડે છે, ડાબા ચરણમાં ડાબો હાથ અડે છે, ભગવાન ત્યાં ઊભા છે. પછી ત્યાં મસ્તક, હવે એને આમાં મસ્તક કર્યું. તો કે તે ત્યાં મસ્તક કેમ કર્યું? ત્યાં તો ચરણાઈ નહોતા, ચરણાઈ તો તારા હાથ પાસે હતા. એટલે કે દંડવટ બરાબર સાષ્ટાંગ કરો તો એક અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે. એક અશ્વમેઘ યજ્ઞનું. હા, પણ એ જેમ કીધા છે એમ પૂરેપૂરા ઊભા થવાનું. ઘણા તો ઓલી હેલી માર આવે ને, માકડું ખરમાકડું આવે, આમ આમ જ કરે. સમજણ? બોલો, હા, કોઈ વૃદ્ધાવસ્થા છે, તકલીફ શરીર છે, એની આ વાત નથી. પણ કમ્પ્લેટ ઊભા થવાનું. દંડવત, દંડ એટલે લાકડી, લાકડીની જેમ આમ પડવાનું. અષ્ટાંગ દંડવટ છે, સાષ્ટાંગ દંડવટ છે. તો એક દંડવટ કરો તો એક અશ્વમેઘ. પણ મારે એ કહેવું હતું, મહારાજ કે ગામડે જઈને સંતો જાઓ, તમે મારી ઓળખાણ કરાવો અને એના હૃદયમાં રહેલા કામ ક્રોધ આદિ ટાળો. તો વાલા ભક્તો, બહુ સરસ વાસ્તુ છે, તમને બહુ સારો લાભ મળ્યો છે. આવો ગંગા કિનારે પવિત્ર, કારણ કે બધું થોડું થોડું ભેગું થાય ને તો ઘણું થઈ જાય. અહીંયા આપણે ત્યાં બેઠા હોય ને અહીંયા બેઠા હોય કેટલો ફરક પડે. સાચું કહેજો, ત્યાં તમને બહુ લાગે કે તમે ધગ ધગ ધગતા હો ને એમાં અહીંયા આવી જાઓ ટાઢા સાયામાં, આમ તમને હા એવું થાય કે ન થાય? હા, થઈ જાય. નકરી ઘરે ઉપાધિ કેટલી હોય, હાય હોય હાય હોય, કાંઈ ચિંતા જ નહીં. બરોબર ટાણે જમવા જવાનું, જમી લેવાનું. આ ગંગાનો કિનારો, 2 વાર ડૂબકી ખાઈ તારે ડબલ ભૂખ લાગી જાય. હો હા, ઓલા કે બરાબર આપો પીરસો. ઓલા કે કેમ? તકારી ભૂખ બહુ લાગે. મને જ લાગે, તમને લાગતી ખબર નથી. આ મારો અનુભવ કહું. કારણ કે હાવ શાંતિ, અને એ શાંતિમાં આવા સંતનો કથા વાર્તાનો લાભ મળે. એમાં મહારાજની ચેષ્ટાની ઉપર વિવરણ થાય, વાત પૂરી થઈ ગઈ. હરવાળે તો આપણું સુખ ભગવાનની મૂર્તિ છે, લીલા ચરિત્રો છે. તો જેટલું બને એટલું અહીંયા રહીને આ આધ્યાત્મિક માર્ગનું ભાતું બંધાઈ જાય એવું કરવું. આમાં તો બધા લગભગ બધા હરિભક્તો જ છે, તિલક વાળા છે, એ બધા લગભગ સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત જ હશે. કોઈ બીજા ભગવાનના તો કોઈ વાંધો નથી કાંઈ. પણ આપણે તો મહારાજના આશ્રિત છે. આપણી પાસે જે આપણને જે મળ્યું છે એ બહુ ગજબનું જ છે. અને આવી જગ્યામાં એટલે આવવાનું હોય કે વાગોળવા માટે. સમજ્યા? મહારાજે કીધું ને, ચારો ચરવાનું પછી માળામાંય જવાનું. તો અહીંયા આજ કથા વાર્તા થતી હોય, સાધુ સંતો પાસે બેસીએ, બહુ ફરવા બરવા જાય નહીં. ઠીક છે, કોઈ જગ્યાએ તીર્થસ્થાનો હોય ત્યાં જઈ આવી, પણ બધું આમ બજારમાં અહીંયા આ મળે ને તે મળે, બધું મળે જ છે. આપણે મળી ન જવું એમાં. હા, આપણે એને છૂટું રહેવું, કે આ બધું તો જગ્યામાં મળે જ છે. તો વાલા ભક્તો, બહુ સરસ છે. સ્વામીએ બહુ આગ્રહ કર્યો હતો કે આવજો આવજો, કીધું જઈ આવી કીધું. પણ વાત અગત્યની એ છે કે કરવું તો આપણે પડશે, બસ કોઈ નહીં કરે. હા, આપણા જૂના સાધુ, જૂના આચાર્યો મહારાજ બધા કહેતા કે ભોજન અને ભજન ભાડે નથી થતું. અને એ થતું તો કેટલું સારું. ઘરે અહીંથી ફોન કરી દઈ, મને ભૂખ લાગી, તું થોડું ખાઈ લેજે. હે, તો તમે એવું કરો, ફોન બંધ કરી દો ઘરે, તું ખાઈ લેજે. એમ નહીં તો પૂજા કરવાની હોય તો કરો, કે એટલે મારેથી નહીં તો તું કરી લેજે એમ. તો બહુ સારી વસ્તુ છે. સરસ મજાનો દ્વિશતાબ્દી મહોત્સવ આપણે આચાર્ય મહારાજ સ્થાપનનો, શિક્ષાપત્રીનો આવી રહ્યો છે. એ ઉત્સવ પણ શરૂ થવાનો છે. તો એ નિમિત્તે પણ આપણે ભગવાનને ખૂબ ખૂબ પ્રાર્થના કરીએ. અને આપણા જે ગુરુ મંત્રો જે છે એનો બને એટલો સારો પવિત્ર થઈને એની માળાઓ કરીએ. અને શિક્ષાપત્રીનું થોડુંક ચિંતન કરીને વિચાર કરીએ કે મહારાજે આજ્ઞાઓ બધી આપણને કરી છે એ આપણા માટે કરી છે, કોઈ બીજા માટે નથી કરી. મા બાપ દીકરાને કાંઈ પણ કહે તો ડાયો દીકરો એમ કે મારા માટે કરી છે, ગાંડો હોય કે મારા માટે ને બીજા માટે. એમ શિક્ષાપત્રીમાં કાંઈ પણ આજ્ઞાઓ છે એ આપણા માટે છે. તો
બધાએ શિક્ષાપત્રી ઉપર થોડુંક વિચાર કરવો. હા, કાંઈક આપણાથી નથી પળતી તો ભલે મોટી આજ્ઞા ન પળતી હોય, પણ જે પળાય એવી તો પાળવા માંડીએ ને, કે નહીં? હાવ સામાન્ય હોય, આપણે ખબર હોય આમાં કઈ વાંધો નથી, પાળવા માંડીએ, શરૂ થઈ જાય. મહારાજ કે એક જગ્યાએ બેહીને દાંતણ કરવું, એમાં શું કઠણ સાચું કહે છે, ઊભા ઊભા કરીએ તો બેઠા બેઠા કરીએ, શું ફરક પડે? હે, કઈ ફરક પડે? ફરક એટલો પડે કે ઊભા ઊભા કરો તો મનનું ધાર્યું કહેવાય, બેહીને કરો તો ભગવાને કર્યું એમ કહેવાય. લ્યો, મહારાજ કે અમારા આશ્રિત હોય એને કોગળા કરવા તો કરવા કોગળા, એમ તો મોઢું સાફ કરવા કરવાના જ હોય ને, પણ આપણે 7-8 કરતા તો 13 કરવા. ફરક શું પડી જાય આમાં? 4-5 તો કોગળા કરતા જ હોય, થોડું ગણતરી ધ્યાન રાખીને 13 કરવા. આવી વસ્તુ આવું તો પડે ને, આમાં ક્યાં અઘરું છે? એ જમવા બેઠા હોય તો ઘડીક ભગવાનને જમાડીને પછી જમીએ, માનસી પૂજા કરીને ભગવાનને જમાડીને પછી જ જમીએ. તો એવી જે નાની મોટી આજ્ઞાઓ હોય એ નાનેથી શરૂ કરશો તો મોટી પડાશે. હા, પછી હું તમને કોઈ બ્રહ્મરૂપ થઈને ભગવાનની ભક્તિ કરવાનું કહ્યું, તમે બ્રહ્મ કહેવાય, હું ક્યાં ભાળ્યું નથી એમ કોઈ દાડો. વાત એ સાચી છે, બ્રહ્મ તો ક્યાં રખડતું હોય ખબર નથી, પણ એ વાત નક્કી છે. નાની નાની આજ્ઞાઓ બહુ સરસ છે. હવે આ સાચું કહેજો, ગ્રહણની આજ્ઞા હોય, અરે વરમાં ગ્રહણ કેટલી વાર આવે? 2 વાર 3 વાર, તોય ઘણા નથી પાડતા. મહારાજ કે સર્વ ક્રિયાનો ત્યાગ કરીને મારા આશ્રિતે પવિત્ર તેને ગ્રહણ વખતે ભજન કરવું. હવે આ આજ્ઞા હું લેવા નથી પાડતા ભાઈ? તો આવું હોય તો આપણે લઈ લેવું, નિમ લેવું કે આ ફેર ગ્રહણ જેટલા આવે મારી જિંદગી જીવાય ત્યાં બધી વખતે ગમે એ હોય અગાઉથી પ્લાન કરી નાખો. 2 વખત પાળવાનું હોય આખી જિંદગી વરમાં. તો એવી જે આજ્ઞાઓ છે એનું થોડુંક ત્યાં તમારો રુસ્તમબાગમાં સભા હતી, મહારાજશ્રીને આમંત્રણ દેવા બધા આવ્યા હતા, બધા પ્રવચનો કથા કરી, બધા કહ્યા તમે બધા ઘરના છો એટલે આમંત્રણ દેવાનું હોય નહીં કંઈ. મેં કીધું વાત એ હાચી છે, આમંત્રણ દેવા એટલે તમને કોઈને મેં આમંત્રણ દેવા નથી આવ્યા, પણ ઉત્સવમાં શિક્ષાપત્રી પર મંત્રણા કરવા આવજો મેં કીધું. આ થોડીક મંત્રણા કરવી પડે એવું છે, શિક્ષાપત્રી જૂની બહુ થઈ ગઈ સમજાણું. પેલા જગત પ્રકાશ સ્વામી કહેતા હતા એની કથામાં કે આપણે તો શિક્ષાપત્રીને ઓછી કરીને હુઈ ગયા એટલે હું છે એ ખબર જ નથી. હા, એવું કહેતા એ જગત પ્રકાશ સ્વામી. તો થોડા મારે એટલી જ વાત મુખ્ય કરવી છે કે શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ આલે છે અને આચાર્ય સ્થાપનનો તો થોડાક આપણા ગુરુ મંત્રનો પાઠ વધારે કરીએ અને શિક્ષાપત્રીમાં થોડુંક તારવણી કરીએ કે કયા કયા શ્લોકો મારા જલ્દી પડાય એવા છે એનું. પછી થોડા કઠણ પડે એમ 3-4 વિભાગ કરીને શરૂ કરી દઈએ તો હું ચોક્કસ માનું છું કે આ સંતોએ જે આપણને કંઈ આપ્યું હોય ને ઉગી નીકળે. હા, એટલું ઉગી નીકળે એટલે એ જબરો ફાલ આવે. અને એ હુડી જેવી વાત છે, પણ એ હુડી આ દેખાય નહીં ઊંડી સમજાણું. હા, એ જીદી થાય તેથી ખબર પડશે કે સારું તેથી કરી લીધું તો સારું હતું. સાચું કહેજો, આપણે અહીંથી અત્યારે આવ્યા છીએ ને તમારે આ તો આપણે ભગવાનની દયા, પણ કોઈ ઘરે જાઓ અને પછી ભગવાન કે હું તને તેડવા આવ્યો છું, આપણે કે કાંઈ વાંધો નહીં મારે સરસ. ભાઈ ભગવાન કે તું ત્યાં ગયો હતો ને તું પછી નદીમાં નાહ્યો હતો ગંગામાં, તો તે 2 ડૂબકી ખાધી હતી, 4 ખાધી હતી, 5 ખાધી હતી. 1 ડૂબકીનું તને છે ને મારે આ આકાશમાં જેટલા તારા છે ને એટલા હોનાનું સુખ તને આપવાનું છે. અને જેને 1 જ ખાધી હોય ને કેવું થાય? કેવું થાય? સાચું કહેજો એને. એ કે હાર 10-12 ખાઈ લીધી હોત તો કેવું સારું હતું? થાય કે ન થાય? એ બસ એવી જ વાત છે. આ મનુષ્યનો દિવસ જે દિવસે આમ પૂરો થાય ને તે દિવસે એમ થવાનું છે આટલું બધું આવું. અને આપણને જો તમને અમને મહારાજ કોઈ વિષય ભોગવવાની ક્યાંય ના પાડતા નથી. ના પાડે, ખાવાની ના પાડે, જોવાની ના પાડે, સાંભળવાની ના પાડે. આ એમ કે છે કે આવું સંભળાય ને આવું આ ખવાય ને આ ભૂખ્યા મરી જવાનું કીધું હોત તો એ અમારા આશ્રિત હોય એને 12 મહિનામાં 2 મહિના કાંઈ ખાવાનું નહીં તો ભગવાન કે ના ખાઓ, પણ મને ધરાવીને જે વિહિત હોય એ ખાઓ. તો શિક્ષાપત્રી નિમિત્તે આપણે થોડુંક આવું કરીએ અને ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આ તમને સંતોનો સમાગમ જે અમને આપ્યો છે મહારાજ એ અમને કાયમ જળવાઈ રહે. બહુ અઘરું છે હો. હા, યુગ બહુ વિચિત્ર છે, સારો બહુ છે પણ ઊંચું બહુ છે, પણ પડીએ તો હાડક્યા ભાંગી જાય. એટલે સાચા સંતો મળવા અને તમને બધાને મળ્યા છે તો સંતો જેમ કે એમ કરવાનો આગ્રહ રાખવો ને એમ ઈચ્છા રાખવી ને એમાં જ કલ્યાણ થવાનું છે. તો સંતોએ જે કાંઈ વાતો કરી હોય આ તે કર્યું હોય એનું થોડું નોંધ રાખીને જીવનમાં ઉતારશું તો હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ, આજ પણ આચાર્ય મહારાજ, સંતો બધા આપણને રૂડા આશીર્વાદ આપશે કે જેથી કરીને આપણું આ લોકમાં આવું સાર્થક થઈ જાય એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના. જય સ્વામિનારાયણ.